સતત ચોથા વર્ષે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ થયો છે. ડેમની જળ સપાટી 138.68 મીટર પહોંચતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાળિયેર અને ચુંદડી અર્પણ કરી માં નર્મદાના વધામણા કર્યા. સર્વતીર્થાની રાત્રો વહતી ચ નર્મદા પયઃ પૃથિવ્યાં પયોઃ ગુપયો દિવ્યંતરિક્ષે પયોધાઃ પયસ્વતી પ્રદિશઃ સન્તુ મહિજમ્ પયઃ સમર્પયામિ. મુંજાઃ ફલનિર્જાઃ ફલાઃ પુષ્પાજાશ્ચ પુષ્પિણીઃ બૃહસ્પતિ પ્રસૂતાસ્તાનો મુંજન્ત્વગુહસઃ અર્ઘ્યં સમર્પયામિ. વિશેષ અર્ઘ્યં 2017માં ડેમની ઊંચાઈ વધારી તમામ 30 દરવાજા લાગ્યા બાદ છઠ્ઠી વખત ડેમ સંપૂર્ણ ભરાયો છે. 17 સપ્ટેમ્બર 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં માત્ર વર્ષ 2021ને બાદ કરતા તમામ વર્ષમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે, જેના કારણે ગુજરાતના લાખો ખેડૂતો અને લોકોને ઉનાળામાં પાણીની તંગીથી રાહત મળી રહી છે. હાલ ડેમના 5 દરવાજા ખોલીને 60,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ જે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છે, જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવતા હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એમના વધારણા કરવામાં આવ્યા. કહી શકાય કે જે ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવકને લઈ ઉત્તર નર્મદા ડેમની સપાટી વધી હતી. આ સપાટીને લઈ હાલ જે ઉપરવાસમાંથી પાણીના આવરાને લઈને આજે 1 ઓક્ટોબર 2025ના રોજ કહી શકાય કે જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જે વટી ચૂકી છે. અને હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મા નર્મદાના નીરને ચૂંદડી અને નાળિયેર આપી અને અર્પણ કરી અને જેમના વધામણા કરવામાં આવ્યા છે. ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે, જે ડેમના ઉપરવાસમાંથી જે પાણીની આવક લઈ જે મહત્તમ સપાટી બતાવી, ત્યારે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જેના દ્વારા હાલ નર્મદા ડેમના 5 ગેટ પણ ખોલી દેવામાં આવ્યા છે અને લગભગ 50 થી 60,000 ક્યુસેક પાણી જેટલું ખોલાતા હાલ જે નર્મદા ડેમ જે છે એ નર્મદા ડેમના વધામણા આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે. સાહેબ, નર્મદા ડેમના વધામણા કરવામાં આવ્યા. બહુ ગુજરાત માટે ગૌરવની વાત છે. નર્મદા ડેમ ને વધામણા મુખ્યમંત્રી નાતે કરવામાં આવ્યા અને ગુજરાતના માટે બહુ ભલું છે અને બહુ સારી બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રી દર વર્ષે આ સમયે નર્મદાના વધામણા કરે છે. ગુજરાતના વિકાસના માટે ખૂબ જરૂરી છે. સાહેબ, આવનારા દિવસોમાં આ પાણી કેટલું ઉપયોગી થશે ખેડૂતોને? ભૂતકાળમાં પણ બહુ ઉપયોગી થઈને આવનારા દિવસમાં પણ ઉપયોગી થઈ જાય. મારી ગાડી આવી ગઈ. બિલકુલ, આ હતા સાંસદ મનસુખભાઈ વસાવા, જેઓનું ખાસ કહેવું છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વધામણા કરવા આવ્યા, તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને અનેક નેતાઓ જે છે તેમની સાથે આવ્યા હતા અને હાલ મા નર્મદાને ચુંદડી, નાળિયેર અને દૂધ અર્પણ કરી અને માના વધામણા થઈ ચૂક્યા છે. ત્યારે કહી શકાય કે જે મા નર્મદા છે, હવે જેના 5 ગેટ ખોલાતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.